ખોટી ઉશ્કેરણી ના કરશો. પબ્લિક ને ખબર છે, સમજ્યા? એ તો હોભરું તો પડે કાકા, હોભરું તો ખબર પડી ગઈ. 11 મહિનામાં ચૂકી જાય છે, ખબર પડી ગઈ. ના બોલો છો કોણ કરો તમારું? ચિંતા ના કરશો, તું રહેવાનું, ટેન્શન ના લેતા. આ તો બધો કાઢવો છો યાર, બરાબર કાઢવો છો, ચોક તો કાઢવો પડે ને, બરાબર? સાચું બોલવાના, બિંદાસ બોલવાના, ચિંતા કરવાની. ચોક્કસ કાકા, બધાના પોલ ખોલીશું, ચિંતા ના કરતા. એકવાર જીતાડો, ભૂક્કા બોલાઈને કોણ કરીશ કહું છું ને. કોઈ ભ્રષ્ટાચારી ખંભાતની અંદર નહીં દેખાય, લખી રાખજો. 1 રૂપિયાનો રિક્ષાવાળા કાકા, 1 રૂપિયો પોલીસ વાળો હપ્તો નહીં માંગે, છાતી ઠોકી બોલું છું. 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં, 1 રૂપિયો નહીં માંગે તમારે કોઈ. આવું નહીં બોલે કોઈ. એટલે વિચારવાનું તમારે. બાકી તમારી ઈચ્છા 11 મહિનાની અંદર ફરી ચૂંટણી ના લાવી હોય તો વિચારજો. બાકી ચૂંટણી તો આવશે જશે ને આપણે ફરી આવતા રહીશું, બરાબર ને? પાણીનો ગ્લાસ બધાને મારા જય માતાજી. અને હજુ ફરી આવવાના છે, ચિંતા ના કરી. મારે ભાઈ બહુ નોરતર વોટ આપવાની ઉંમર નહીં. કાકા ગઈ વખતે ગારા બોલતા હતા, પેલા ગારા બોલવા તો ના બોલાવજો. ગઈ વખતે ગારા તમે બોલતા મને ખબર છે. આજે આ પહેરાવો ના ચાલવાનું, ચિંતા ના કરતા. ખૂબ ખૂબ આભાર. મળીએ બધાને મારા જય માતાજી. આવજો બધા. નથી છતાં પણ શું કે કોમ નહીં થતું. એટલે કોમ કરવાની તેવડ જોઈએ ભાઈ. કોમ હું બતાવું. ખંભાતની અંદર જ કેટલી બધી કંપનીઓ છે ને, આજે બી ભરપૂર શોષણ છે. કોમ હું બતાવું. આજે બી 350 રૂપિયામાં કોમ કરાવવા છે, જે પોતાની જાતને નેતા કહેતા હોય અને તમારા વિસ્તારની અંદર તમારી કંપનીઓ શોષણ કરતી હોય અને તમને ના દેખાતું હોય તો એ નેતાઓ ઢાંકણીમાં પાણી લઈને સાલાઓ ડૂબી મરજો. પબ્લિકને ગુમરાહ કરવાનું, પબ્લિકને ઉલ્લુ બનાવવાનું અને પોતાની જાતને નેતા કહેવાનું બંધ કરી દેજો. ભ્રષ્ટાચાર ભરપૂર ખંભાતની અંદર છે. યોજનાઓની વાતો કરે છે કે ભાઈ આટલા કરોડની યોજના આવશે ને આટલા કરોડની આવશે, પણ ક્યારે આવશે? 30 વર્ષ સુધી ભાજપનો ધારાસભ્ય રહ્યો, 1 વર્ષ કોંગ્રેસનો ભાઈ આવ્યો, એ મૂકીને જતો રહ્યો, ફરી પાછો ભાજપનો ઉભો. પ્રશ્ન હજુ ત્યાં છે. અને અત્યારે મજા બી આવી રહી છે કે કાર્યકર્તાઓ એમના કેટલું શરમ આવે સારું કે ગઈકાલે આપણે જેને ગાળો બોલતા હતા, પેલો ભાઈ હારો નહીં, આવો નહીં, આજે એના વખાણ કરવા બધામાં નીકળવાનું. એટલે અઘરું તો એ કાર્યકર્તાઓ માંડે છે કે જેને તમે કાલે ભ્રષ્ટાચારી કહેતા હતા, કૌભાંડી કહેતા હતા, દેશ વિરોધી કહેતા હતા, આજે એના વખાણ કરવા બજારમાં કહેવાનું. એના માટે હારું લખવાનું, હારું બોલવાનું. તો બહુ અઘરું છે. પણ એક વાત ચોક્કસ કરીશ, છાતી ઠોકીને અહીંયા ચોકની અંદર ઉભો છું. જેટલા બી રિક્ષાવાળા છે, જેટલા બી પાથરણાવાળા છે, જેટલા બી દુકાનવાળા છે, જેટલા બી નોકરીવાળા છે, 1 સિંગલ રૂપિયાનો મહીપતસિંહના રાજની અંદર ભ્રષ્ટાચાર નહીં થાય, લખી રાખજો. 1 રૂપિયાનો તમારે કોઈને આપતો નહીં આપવો પડે. રિક્ષાવાળા ભાઈ કોઈ ખોટી રીતે તમને હેરાન નહીં કરે. અને જેટલી કંપનીઓ છે એની અંદર છાતી ઠોકીને બોલું છું. કદાચ કોઈ કંપનીનો માલિક વાપર દેવો તો 1 બેન હાડા થાય. 492 કલાકની નોકરી ગેરંટી અલાવું છું. અને એ સિવાય સ્થાનિક લોકોને રોજગારી કાયદો છે. 80% સ્થાનિકને રોજગારી આપવાની મળતી છે નહીં. એમના મળતિયાઓ લૂંટી રહ્યા છે. જાગજો. ખુલ્લેઆમ લોકો બોલે છે કે ભાઈ 100 રૂપિયામાં કે 500 રૂપિયામાં વોટ વેચાતો લઈ લઈશું, દારૂ ચવાણું વાળીશું એટલે જનતા વોટ આપવાની છે. એમને એવી હવા છે અને પબ્લિક આલે છે. પણ આ વખતે તો કદાચ 1 વોટે 2000 આપવાના છે, એવી વાતો થાય છે માર્કેટમાં. રાજસ્થાન, મધ્યપ્રદેશ બધા બહુ પૈસા આવવાના છે. એને ડગલો રૂપિયા મેળવવાના છે. પણ નક્કી કરજો કે વોટ કોને આપવો છે. ખુલ્લી નાવ નહીં બોલીએ કે ધારાસભ્ય જે આ માર્કેટમાં પૂછજો, એને કહેજો કે તારામાં તાકાત છે કે જેટલી બી કંપનીઓ 1 કિલોમીટરમાં છે તો આગળ સરકારના નિયમ મુજબનું વેતન અપાવું. કોઈને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકે તો તરત ત્યાં જવાની તેવડ છે. સસ્તા અનાજની દુકાન પર પાલતી નહીં આપતા, 5-5 કિલો 10-10 કિલો ઓછું આપે છે, તેવડ છે ત્યાં જવાની. એ સિવાય ખોટી રીતે પોલીસ વાળા હેરાન કરે છે, મામલતદાર કચેરી જે વહીવટ માંગે છે, બંધ કરાવવાની તેવડ છે. બોલાડજો. આ બધું કોમ નેતાનું છે. રસ્તા, ગટરો અને લાઇટ અને પાણીની વાતો મારે કરવી નહીં, ભ્રષ્ટાચારની વાતો કરવી નહીં, બધું ઉગાડું છે. પણ ફરી વાર તમને નેતા પસંદ કરવાનો મોકો મળ્યો છે તો વિચારજો કે તમારો વોટ કોનો છે. ગઈ વખતે બી આ હતા, આપણે કહ્યું તો ઈચ્છા થાય તો આવજો. 9,500 લોકોને ઈચ્છા થઈ હતી
રૂપિયાની ચા પીધા વગર, 1 રૂપિયાના ખર્ચા વગર 9,500 લોકોએ વોટ આપ્યા. એ રસ્તો થાળો ખાલી કરી દો ભાઈ ફટાફટ, ટ્રાફિક ના કરજો. પણ આ વખતે ફરીવાર મોકો આવ્યો છે ખંભાતની જનતાને એનો નેતા પસંદ કરવાનો. પાર્ટી બદલું, ગદ્દાર. આજે હારો પેલો ખરાબ કહેવા વાળા લોકોથી ચેતજો. કોણ છે એમાં નોંધ ના લેવાય, બાકી એક કેસ થાય. પણ સમજનારા તો હોશિયાર છે, પણ આપણે ચોકની અંદર બોલીશું. કાલે જેને તમે ખરાબ કહેતા હતા, આજે તમારે એના વખાણ કરવા નીકળી જવાનું માર્કેટમાં. અને આજે જે હારા છે એને કાલે તમે ખરાબ કહેતા હતા. એટલે પોતાની રાજનીતિ પબ્લિક એવો સમજે તો સારું છે. બાકી દશા હજુ એની ખંભાતની રહેવાની છે. 100 કરોડની યોજનાઓ, 300 કરોડની યોજનાઓની વાતો કરવા વાળા કરે છે. ભજનભાઈ 3 નંબરના ગ્લાસ આ વખતે કોઈનો ના આવવા દેતા. ક્લાસ ભૂક્કા બોલાવીને રાજનીતિ કરીશું. દર અડધો કલાકે તમને ખબર પડશે તમારે ધારાસભ્ય કયા એના ભૂક્કા બોલાવી રહ્યો છે. નાયક પિક્ચર જોયું છે બધા, રિયલ જોવો તો લાવજો. બાકી તમારી ઈચ્છા. ભાઈડા ચોપ નેતા છે, બાકી તમારે કોને પસંદ કરવો એ તમારી ઈચ્છા. વોટના ધણી તમે. દારૂ ચવાણું પૈસા આપણે આવવાના નહીં. આપણા કોઈ ચાપલુસિયા માર્કેટમાં આવવાના નહીં, કોઈ પૈસા વેચવા આવવાના નહીં, કોઈ બીજો પ્રચાર કરવા આવવાના નહીં. જે છીએ આપણે છીએ, ગમે તો વોટ આલવાનો. 3જો નંબર પાણીનો ગ્લાસ. બાકી બીજા જેના આવે એના ક્લાસ. ક્લાસ તો કેટલા હારા છે મને બધા ના બોલાય, પણ ચોક્કસ એટલું બોલીશ કે કામ કરવાની તેવડ ના હોય તો ના ઉભું રહેવાય. ખંભાતની પથારી ના ફેરવાય. લોકો રડી રહ્યા છે, કટરી રહ્યા છે, અને ફરી બધા કામ ધંધે લાગી ગયા છે. એટલે 5 વર્ષ માટે જે મળ્યા હતા ગુમાવ્યા, પણ ભગવાનના ગમીએ ખરું. ફરી મસ્ત મજાનો મોકો આવ્યો છે. બધા વોટ આલજો. જેવા ઈચ્છા થાય તો વોટ આલજો. 100% મતદાન કરજો. વોટના વેચતા નહીં. 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા તમે વોટ આલો છો, પણ આખા ખંભાતની પથારી ફરી રહી છે. શિક્ષણની અંદર 0 છે એ મુદ્દા લખીને મોકલ્યા છે. ભાઈ જે કાગળ ના મળ્યો વાંચો છો. 18 મુદ્દા આપ્યા છે, અને છાતી ટોકીને બોલું છું 18માંથી 70% મુદ્દા તો ઓલરેડી આપણે કામ કરી દીધેલું છે. શિક્ષણ પર સૌથી વધારે ભાર આપ્યો છે. ખંભાતની અંદર એક એવી સ્કૂલ કે જ્યાં સૌથી જરૂરિયાતમંદ મા બાપ વગરના બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું ફ્રી. કોકને બોલે કે ફેંકે છે, ઓલરેડી લેવલમાં હજુ 650 બાળકો રાખું છું. 30 જિલ્લાના બાળકો છે. એટલે જગ જાહેર છે. અને ભ્રષ્ટાચાર સામેનો બાપ છું, લખી રાખજો. જેટલા બી કૌભાંડીઓ છે, ચાપલુસિયાઓ છે, જો ભૂલથી જીત્યો તો દુકાનો બંધ થવાની છે, લખી રાખજો. ચોક ઉપર આવીને બોલું છું. અને ખાસ બીજી એક વાત, ખરીદવાની વાતો માર્કેટની અંદર ફેલાવતા હશે કે ફલાણા ભાઈ ટેકો આલ દેશે, ફલાણા ભાઈમાં વેચે જશે, કોઈની વકાત નહીં. ખરીદવાની વાતો ના કરતા મહિપતસિંહ લડી રહ્યા છે, લખી રાખજો. પસંદ તમારે કરવાનો છે, તમારો નેતા કયો. ફરીવાર મળીશું. આપણો નંબર 3જો છે, અનુક્રમ નંબર 3 નિશાન છે ગ્લાસ. ખંભાતની જનતાને અપીલ કરીએ છીએ કે સારું લાગે તો વોટ આલજો. ભૂક્કા બોલાવીશું. બાકી ફરી પાછું કોંગ્રેસનું કહી દઉં કે રાજીનામાનો દોર છે, બંદૂકને લઈને ઉભો જ છે. આવી ગયા ભાઈ, નહીં આવું તો પછી ગોરી. એટલે પછી પેલા ભાઈ પાસે જતા ફરી પાછું કહી જાય ફરી મારે આવવાનું. એટલે મને ઘડીએ ઘડીએ ના બોલાવશો, હેરાન ના કરશો યાર. એક જ વાર જીતાડ દો, બાકી નહીં જીતાડો હત્યાએ ફરી પાછું આવીશ. પણ ચૂંટણી ફરી ના આવે એવું કંઈક કરજો. બીજું વિશેષ કહેતો નહીં. અને આપણે છાતી ટોકી બોલે છે રાજીનામું નહીં આલે. કોઈના બાપાથી બીતા નહીં. વટથી રાજનીતિ કરીએ છીએ, વટથી કોમ કરીએ છીએ. બંધારણના કાયદાના મોડનારા વ્યક્તિ છીએ, અને કોઈ પાર્ટીની કે કોઈ નેતાની હાડાબારી રાખતા નહીં. એટલે બસ પ્રેમ આલજો. મળતા રહીશું. 3જો નંબર, અનુક્રમ નંબર 3, અને નિશાન છે ગ્લાસ. ભૂક્કા બોલાવો. પાર્ટી બદલું, ચોરોને નહીં થઈ ક્લાસ. આભાર. ભારત માતા કે વંદે. કેવું બોલ્યા કાકા? અત્યાર સુધી બધાને અજમાવ્યા છે. એક મોકો મહિપતસિંહ બાપુને, આ પ્રજાના નેતાને, લડવૈયા યુવાનને. ગરીબોના મસીહા મહિપતસિંહ લવલવાળા, દુધિયાના બેલી મહિપતસિંહ લવલવાળા, ગરીબોના મસીહા મહિપતસિંહ લવલવાળા, દુધિયાના બેલી મહિપતસિંહ લવલવાળા.
ગાડીઓ જવા દો મેહુલભાઈ, ગાડીઓ પાછળ જવા દો. ગાડીઓ જવા દો. એટલે હા ભાઈ હું તમને કરું ભાઈ નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.